નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લક્ષ્યમ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર હું ભાવિન રામાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો, રેડી છો બધા? તો આજે આપણે વાત કરવાની છે સિલેબસની, પણ કેની? તો કે તાજેતરમાં નવી ભરતી આવી છે GSSB દ્વારા એક્સરે આસિસ્ટન્ટ, અને આ ભરતી 12 પાસ ઉપર જ છે ભાઈ. કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને ઇંગ્લિશ જેને પણ 12મા ધોરણમાં હોય, એટલે કે જેણે સાયન્સ રાખેલું હોય એના માટે સુવર્ણ તક છે. સ્ટાર્ટિંગ સેલેરીની વાત કરું તો 26,000 રૂપિયા છે. સિલેબસમાં કાંઈ નથી. જો 12માની બોર્ડ આપણે આપી હોય ને બાળક, બરોબર, એટલે આ સિલેબસ આપણે રમતા રમતા થાય. જોઈ સિલેબસ ડિટેલની અંદર શું છે. તો જો આ તમારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે બહાર પાડવામાં આવેલી છે ભરતી, કઈ તો કે ભાઈ એક્સરે આસિસ્ટન્ટ. કઈ? એક્સરે આસિસ્ટન્ટ, બરોબર. વર્ગ કયો છે તો કે 3. રેડી? ફોર્મ ફિલઅપ થવાના હતા, આજથી શરૂ થઈ ગયા છે, બરોબર. બાકી હોય તો ભરી દેજો. કઈ રીતે ફોર્મ ભરવા એની પણ આપણે એક એક્સ્ટ્રા વિડીયો બનાવીને આપી દીધો છે, સ્પેશિયલ આના માટે જ, કે ભાઈ એક્સરે આસિસ્ટન્ટનો ફોર્મ કઈ રીતે ભરી શકી, બરોબર. ડિટેલ સિલેબસની વાત કરીએ તો પાર્ટ એ અને પાર્ટ બી તમારા 2 પાર્ટમાં ક્વેશ્ચન પેપર હશે, બરોબર છે. પાર્ટ એ છે તમારો, એ કેટલા માર્કનો? તો કે ભાઈ 90 માર્કનો છે. ક્લિયર થાય? જો એની અંદર સૌથી પહેલા તો રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન. રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, આની અંદર તમે નોર્મલી જે બધામાં રીઝનિંગ આવે છે એ જ રીઝનિંગ છે, કાંઈ મોટી વાતચીત છે નહીં. કઈ રીતે? તો કે એક તો છે કોડિંગ ડીકોડિંગ, બરોબર. બ્લડ રિલેશનશિપ, બરોબર. પ્રોબ્લેમ ઓન એજ એન્ડ હાઇટ, બરોબર. ઉંમર અને હાઇટ આધારિત જે પ્રશ્નો આવે છે એ, હે ને. પછી ક્લોક અને કેલેન્ડર આપણને ખબર જ છે ભાઈ. વેન ડાયાગ્રામ, હે, રેન્ક અને પોઝિશન, બરોબર. આ બધું રીઝનિંગની અંદર તમારું થશે, બરોબર છે. બીજું છે કે ભાઈ લોજિકલ સિક્વન્સ ઓફ વર્ડ્સ. ક્લિયર થાય? બરોબર. આ બધું તમારું કેની અંદર છે તો કે ભાઈ રીઝનિંગ અંદર છે. રેડી? પિક્ચર બેઝ જનરલ લોજિકલ ક્વેશ્ચન્સ છે, વિઝ્યુઅલ રીઝનિંગ છે, બરોબર છે. પ્રોબેબિલિટી છે, ડેટા ઇન્ટરપ્રિટેશન છે. એની અંદર તમારે ચાર્ટ હોય, ગ્રાફ હોય, ટેબલ્સ હોય. આના ઉપરથી તમારે ડેટા આપેલો હોય ને એની ઉપરથી તમારે ક્વેશ્ચન આન્સર્સ દેવાના હોય, બરોબર છે. રેડી? ચાલો, પ્રોબેબિલિટી છે. રેડી? પછી મેથેમેટિકલ ઓપરેશન છે. ક્લિયર થાય? આ બધા જ રીઝનિંગના જેટલા પણ અત્યારે આપણે વાત કરી છીએ, તમારી જનરલ એક્ઝામની અંદર જે રીઝનિંગ આવે છે એ જ સિલેબસ છે. આમાં કોઈ પણ જાતનો ચેન્જીસ નથી. ફાયદો તમને એક એ છે કે આ 12 પાસ ઉપર જ ભરતી છે, એટલે એટલું બધું કંઈ મોટું લેવલ પણ હાઈ નહીં હોય. એ પ્રમાણે ચાલીને જ આપણે તૈયારી કરવાની રહેશે, બરોબર. જો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની વાત કરીએ તો કે નંબર સિસ્ટમ છે, બરોબર. LCM HCM, તમે જે લસા ગુસાની વાત કરો છો એ. રેડી? પર્સેન્ટેજ અને પાર્ટનરશિપ છે, પ્રોફિટ અને લોસ એટલે કે નફો ખોટ આપણે જે વાત કરતા હોઈએ, બરોબર. રેડી? રેશિયો અને પ્રોપોર્શન. આ તમારું 30 માર્કનું હશે. રીઝનિંગ તમારું 30 માર્કનું હશે. ટોટલ કેટલા માર્ક થઈ ગયા? 60 માર્ક થઈ ગયા, બરોબર. ચાલો, એના પછી તો કે ભાઈ ટાઈમ અને વર્ક, બરોબર. પછી ટાઈમ, સ્પીડ અને ડિસ્ટન્સ, એવરેજ, મીન, મોડ અને મીડિયમ, બરોબર. મધ્યસ્થ. રેડી? આપણે જે ફાઇન્ડ આઉટ કરતા હોય એની વાત છે. રેડી? સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ, ક્યુબ અને ક્યુબ રૂટ, આ બધી આપણે વાત છે. વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, બરોબર છે. આમાં કાંઈ નવીન છે નહીં, સેમ ટુ સેમ જ બધા ટોપિક મેથ્સના પણ તમારી રીતે જે પણ આપણે નોર્મલી જે એક્ઝામની અંદર પૂછાતા હોય એવા જ ટોપિક, કાંઈ નવા ટોપિક નથી, બરોબર. એટલે આની અંદર આપણે શું કરવાનું છે ભાઈ, તો કે આની અંદર આપણે એક સીટ લેવાની છે જ. ક્લિયર થાય છે ભાઈ? ખબર પડે? નો આવે? શું નો આવે? 12 પાસ ઉપર ભરતી હોય ને આપણી સીટ નો આવે, બરોબર. હાલો જુઓ. પછી છે 10 માર્કની અંદર તો કે ભાઈ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ, બરોબર. એની અંદર તો કે પ્રિએમ્બલ, આમુખની વાત કરી, બરોબર. આમુખ ક્યાંથી આવ્યું, શું આવ્યું, કઈ રીતે આવ્યું, પહેલા બંધારણ આવ્યું કે પહેલા આમુખ આવ્યું, આ બધી ચર્ચા કરવાની આપણે આની અંદર, બરોબર. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ફ્રેમિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ, કઈ રીતે આપણું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બન્યું, એની કેરેક્ટરિસ્ટિક શું છે, એટલે કે લાક્ષણિકતાઓ શું છે એની વાત કરવાની. પછી ફંડામેન્ટલ રાઇટ્સ, ડ્યુટીઝ, એટલે કે ભાઈ મૂળભૂત અધિકાર અને મૂળભૂત ફરજોની વાત કરવાની. આ ટોટલ તમારા જેટલા છે એ બધા કેના માટે છે તો કે ભાઈ પોલિટી, એટલે કે બંધારણ લગતા બધા ટોપિક તમારી સામે છે. ક્લિયર થાય છે? ચાલો આગળ વધી. પછી શું આવે તો કે ભાઈ કરંટ અફેર આવે. કરંટ અફેરના કેટલા ક્વેશ્ચન તો કે 10 ક્વેશ્ચન. કેટલા માર્ક? 10 માર્ક, બરોબર. પછી કોમ્પ્રિહેન્શન આવે,
ગુજરાતીની અંદર. ગુજરાત અને ઇંગ્લિશ બેયમાં કેટલા માર્કનું? 5-5 માર્કનું કોમ્પ્રિહેન્શન. બરાબર, ટોટલ 10 ક્વેશ્ચન અને 10 માર્ક. ક્લિયર થાય? બરાબર. કરંટ અફેરમાં છેલ્લા 6 મહિનાનું જ કરવાનું હોય ભાઈ. હે? બરાબર. ચાલો આગળ વધી. હવે આ પાર્ટ બી તમારો મેઇન ટોપિક આવ્યો. પાર્ટ બી તમારો મેઇન ટોપિક. કઈ રીતે મેઇન ટોપિક? તો આપણે જે 12મું કરીને આવ્યા છીએ કેમેસ્ટ્રી ફિઝિક્સમાં એ જ છે બધું. જો જોતા જશો ખબર પડતી જશે. જો સૌથી પહેલા કેમેસ્ટ્રીની વાત કરું તો કેમેસ્ટ્રીની અંદર છે ને બાળકો, એટલે કે ભાઈ રસાયણ વિજ્ઞાન. બરાબર. આ કેમેસ્ટ્રીની અંદર 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કરશું. ફિઝિકલ કેમેસ્ટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રી અને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. 3 પાર્ટમાં ડિવાઈડ થાય કેમેસ્ટ્રી. બરાબર. એમાંથી સૌથી પહેલું ચેપ્ટર એટલે કયું? તો કે સોલ્યુશન. ગુજરાતીમાં કઈ તો દ્રાવણો. બરાબર. આની અંદર શું આવે? તો કે ભાઈ વેઇટ બાય વેઇટ આવે, વેઇટ બાય વેઇટ પર્સન્ટેજ આવે. બરાબર. વેઇટ બાય વોલ્યુમ પર્સન્ટેજ આવે. બરાબર. પછી વોલ્યુમ બાય વોલ્યુમ પર્સન્ટેજ આવે. આ બધી વસ્તુ, મોલારિટી, મોલાલિટી, બરાબર, મોલ્સ, મોલ ફ્રેક્શન, આ બધી વસ્તુ, આ બધા ટર્મ્સનું આપણે આની અંદર ભણવાના થાય. કેમાં? તો કે સોલ્યુશનની અંદર. બરાબર. તમને એના સબ ટોપિક આપેલા જ છે. ટાઈપ ઓફ સોલ્યુશન. ટાઈપ ઓફ સોલ્યુશનની અંદર શું હોય? તો કે ભાઈ હોમોજીનિયસ સોલ્યુશન હોય અને હિટ્રોજીનિયસ સોલ્યુશન હોય, કોલાઇડ સોલ્યુશન હોય. બરાબર. આ બધા સોલ્યુશન હોય એની આપણે વાત કરવાની રહેશે. બીજું ચેપ્ટર તો ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર જ ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી છે. ફિઝિકલ કેમેસ્ટ્રીની અંદર જ કયું છે? બીજું ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી. બરાબર. એની અંદર આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ જોવાના છે, ગેલ્વેનિક સેલ, નસ્ટ ઇક્વેશન. બરાબર. આ બધું આપણે જોવાની છે. બેટરીઝ, ફ્યુલ સેલ, હે ને? આ બધાની આપણે ચર્ચા કરવાની છે. આ એવું નથી ભાઈ, જો સિલેબસ ઇંગ્લિશમાં હે તો એવું ન સમજતા કે ભાઈ ઇંગ્લિશમાં પેપર હે. ના ના ના, બે અવેલેબલ જ છે. ગુજરાતીમાં પેપર છે જ, ગુજરાતીની અંદર સિલેબસ છે જ. બરાબર. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણી સાથે જોડાયેલા રહેજો. બરાબર. તમારા માટે એક સરપ્રાઈઝ લઈને લાસ્ટમાં આવીશું. ડન છે? અત્યારે આટલું જોવો. ચાલો. પછી છે કેમિકલ કાઇનેટિક્સ. આ કેનો પાર્ટ છે? તો કે ભાઈ ફિઝિકલ કેમેસ્ટ્રીનો પાર્ટ છે. કેનો પાર્ટ છે? ફિઝિકલ કેમેસ્ટ્રીનો પાર્ટ. બરાબર. પછી છે ડી અને એફ બ્લોક. અહીંથી તમારે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી ચાલુ થાય. શું ચાલુ થાય? ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. ફિઝિકલના 3 ચેપ્ટર, 12મા ધોરણના ફિઝિકલના 3 ચેપ્ટર. અને ડી અને એફ બ્લોક ક્યાંથી? તો કે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. બરાબર. એના પછી કોર્ડિનેશન કમ્પાઉન્ડ, ગુજરાતીમાં કહું તો સંવર્ગ સહસંયોજન. બરાબર. કોર્ડિનેશન કમ્પાઉન્ડ. બરાબર. એની અંદર થિયરી જેટલી પણ છે, VSEPR થિયરી છે, વર્નર્સ થિયરી છે. બરાબર. નોમેનક્લેચર કોર્ડિનેશન કમ્પાઉન્ડના કઈ રીતે થાય, બોન્ડિંગ એટલે કે બંધ કઈ રીતે બને, મેટલ સાથે બંધ કઈ રીતે બને, આ બધી આપણે ડિસ્કસ કરવાનું છે. બરાબર. ક્લિયર થાય? મેન વસ્તુ તો કે ઇમ્પોર્ટન્સ એન્ડ એપ્લિકેશન ઓફ કોર્ડિનેશન. કઈ રીતે, શું એની ઇમ્પોર્ટન્સ છે, એને એપ્લાય કઈ રીતે આપણે કરી શકીએ એ શીખવાનું રહેશે આની અંદર. ડન થાય છે? ચાલો. કેમેસ્ટ્રી પાર્ટ 2 ની અંદર આ હવે આજે પાર્ટ 2 છે. ટોટલ કેટલા માર્કનો? તો કે ભાઈ 15 માર્કનો છે. કેટલા માર્કનો? 15 માર્કનો. અને આ 15 માર્કનો પાર્ટ 2, બરાબર, આખો ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે. જેમાં સૌથી વધારે બાળકોને મુશ્કેલી થતી હોય એ પાર્ટ એટલે કે ઓર્ગેનિક કેમેસ્ટ્રી. બરાબર. 12મા ધોરણની અંદર તમે પાર્ટ 2 કેમેસ્ટ્રી લેશો એટલે એની અંદર આ બધા ચેપ્ટર આવી જશે. જેમ કે હેલો આલ્કેન અને હેલો એરિન. બરાબર. આનું સૌથી પહેલા આપણે ક્લાસિફિકેશન કરશું, નોમેનક્લેચર જોશું. બરાબર. CX બોન્ડનો નેચર જોશું. બરાબર. મેથડ ઓફ પ્રિપેરેશન, હેલો આલ્કેન એટલે કે આલ્કેનની બનાવટ જોશું, હેલો આલ્કેનની, હેલો એરિનની બનાવટ જોશું, એની કેમિકલ પ્રોપર્ટી જોશું, ફિઝિકલ પ્રોપર્ટી જોશું. બરાબર. આ બધી વસ્તુ આપણે ઇન ડિટેલમાં વાત કરશું. ક્યાં ઉપયોગ થાય, કઈ રીતે એપ્લિકેશન થાય, બધી. બીજું ચેપ્ટર છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. બરાબર. આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં સેમ વસ્તુ જ આવશે ભાઈ, કે પહેલાં એનું ક્લાસિફિકેશન જોશું, નોમેનક્લેચર જોશું. બરાબર. એની એપ્લિકેશન જોશું, એની બનાવટ જોશું, કેટલા ટાઈપના આલ્કોહોલ હોય, ક્યાં આલ્કોહોલ ક્યાં યુઝ થાય. બરાબર. એનો બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ, આ બધું જ આપણે ડિસ્કસ કરશું. ક્લિયર થાય? ચાલો. પછી છે આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. બરાબર. સેમ વસ્તુ આની અંદર પણ 3 ફંક્શનલ ગ્રુપ આપેલા છે. મુખ્ય સમૂહ આપણે કહી શકીએ 3 સમૂહ છે. આલ્ડિહાઇડ સમૂહ છે, કીટોન સમૂહ છે, કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે. બરાબર. આ 3 સમૂહના આપણે પ્રિપેરેશન એટલે કે બનાવટ જોશું, કેમિકલ પ્રોપર્ટીઝ, ફિઝિકલ પ્રોપર્ટીઝ. બરાબર. કઈ રીતે એપ્લિકેશન થાય છે, બધી વસ્તુ આપણે વાત કરશું. પછી આવે છે અમાઇન. શું આવે છે ભાઈ? અમાઇન્સ. બરાબર. સ્ટ્રક્ચર ઓફ અમાઇન્સ, બંધારણ એનું.
બરાબર. ક્લાસિફિકેશન, વર્ગીકરણ, નોમેનક્લેચર કઈ રીતે આપણે એને નામ આપી શકીએ, બરાબર. પછી પ્રિપેરેશન ઓફ અમાઇન્સ કઈ રીતે આપણે એને બનાવી શકીએ અમાઇન્સને. અમાઇન્સની અંદર ક્લાસિફિકેશનમાં પ્રાઇમરી અમાઇન્સ, સેકન્ડરી અમાઇન્સ, તૃતીયક અમાઇન્સ, બરાબર. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી, બરાબર. આ રીતે અમાઇન્સમાં આપણે વર્ગીકરણ આવતું હોય એ પણ આપણે જોશું, બરાબર. એની ફિઝિકલ પ્રોપર્ટી જોશું, કેમિકલ રિએક્શન જોશું, ખાસ કરીને આના કન્વર્ઝન એટલે કે ભાઈ ગુજરાતીમાં કેવું હોય તો રૂપાંતરણ, બરાબર. એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયામાં રૂપાંતરણ, એક સબસ્ટન્સમાંથી બીજા સબસ્ટન્સમાં રૂપાંતરણ કઈ રીતે કરી શકીએ, આપણને શું પૂછ્યું છે, બરાબર. અને આપણે ક્યાંથી કઈ રીતે આપણે ઉપાડવું, આની પ્રેક્ટિસ કરશું. ક્લિયર થાય? કાંઈ ખોટી બીવાની વાત નથી. ચાલો, એના પછી છે ફિઝિકલ પ્રોપર્ટીની બધું આપણે જોવાનું જ છે. પછી ચેપ્ટર આવે બીજું, કયું તો કે બાયોમોલિક્યુલ. કયું ચેપ્ટર છે? બાયોમોલિક્યુલ. આની અંદર તો કે ભાઈ કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, એન્ઝાઇમ, વિટામિન, ન્યુક્લિક એસિડ અને હોર્મોન્સ, આ બધાની વાત આપણે કરશું બાયોમોલિક્યુલ્સની અંદર. ક્લિયર થાય? ખબર પડે ગ્લુકોઝમાં કઈ રીતે શું કરવું. ડન થાય? આગળ વધી પછી છે ફિઝિક્સનો પાર્ટ આખો, બરાબર. ફિઝિક્સ કેટલા માર્કનું ટોટલ જો 50 માર્કનું ફિઝિક્સ. એમાંથી 25 માર્કનું શું તો કે પાર્ટ 1 અને પાર્ટ 2 તમારે બે આવશે. ક્લિયર થાય? ચાલો, ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ફિલ્ડ્સ ચેપ્ટર નંબર 1, બરાબર. કેટલા માર્કનું ટોટલ? પાર્ટ 1 25 માર્કનું છે. તમારા સબ ટોપિક તમારી સામે છે. ક્લિયર થાય? ઇલેક્ટ્રિક ડાયપોલ છે, ઇલેક્ટ્રિક ફ્લક્સ છે, આ બધું આપણે ફિઝિક્સની અંદર કરવાનું છે. રેડી? ચાલો, એના પછીનું ચેપ્ટર કયું તો કે ભાઈ ઇલેક્ટ્રોસ્ટેટિક, પોટેન્શિયલ એન્ડ આપણે કેપેસિટન્સ, બરાબર. આ એક નવું ચેપ્ટર. એના પછીનું નવું ચેપ્ટર કયું તો કે ભાઈ કરંટ, ઇલેક્ટ્રિસિટી, બરાબર. ક્લિયર થાય? ચાલો, આ બધા એના સબ ટોપિક છે, બરાબર. સેલ, EMF. ક્લિયર થાય? આગળ વધી ઓકે. મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ અલગથી ચેપ્ટર બીજું ફિઝિક્સની અંદર છે. પછી મેગ્નેટિઝમ એન્ડ મેટર, બરાબર. એના પછી તો કે ભાઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ચેપ્ટરના નામ છે. ક્લિયર? ચાલો, આગળ વધી તો કે ભાઈ એના પછીનું ચેપ્ટર તો કે અલ્ટરનેટિંગ કરંટ, બરાબર. એના પછીનું ચેપ્ટર તો કે ભાઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની વાત કરવાની આવશે અહીંયા બધી, બરાબર. એના પછી ફિઝિક્સમાં પાર્ટ 2 ટોટલ કેટલા માર્કનું? પાર્ટ 2. આ પાર્ટ 1 પૂરો આપણો. પાર્ટ 2 કેટલા માર્કનો? 25 માર્કનો પાર્ટ 2, બરાબર. એમાંથી રે ઓપ્ટિક્સ આખું ચેપ્ટર છે એ. પછી વેવ ઓપ્ટિક્સ છે, બરાબર. એના પછી ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર એ ચેપ્ટર છે. એટમ્સ. હવે જો આ ફિઝિક્સની અંદર જે આ એટમ્સ ચેપ્ટર છે અને કેમેસ્ટ્રીમાં પણ એટમ ચેપ્ટર આવે, બરાબર. આ બેયમાં ઘણો બધો ડિફરન્સ છે, કન્ફ્યુઝન ન થાય. ફિઝિક્સનું જે એટમ ચેપ્ટર છે એ આપણે કરવાનું રહેશે. ક્લિયર થાય? ચાલો, એના પછી આપણે જોઈએ તો કે ભાઈ ન્યુક્લી, બરાબર. પછી સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ. રેડી? આ બીજું ચેપ્ટર છે સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ. એના પછીનું ચેપ્ટર. ચાલો, પછી આવી જાય આપણે ઇંગ્લિશ. શું આવી જાય? ઇંગ્લિશ. ઇંગ્લિશ કેટલા માર્કનું તો કે 20 માર્કનું ઇંગ્લિશ, બરાબર. એના પછી બાયોલોજીની અંદર કેટલા માર્કનું બાયોલોજી તો કે 20 માર્કનું બાયોલોજી, બરાબર. આની અંદર ટોપિક અને પ્રોટીન્સ, બરાબર. તો કે હ્યુમન રિપ્રોડક્શન સિસ્ટમ, બરાબર. રિપ્રોડક્ટિવ હેલ્થ, આ બધા તમારા કેવા ટોપિક છે? બાયોલોજીના ટોપિક છે. એના પછી બાયોટેકનોલોજીની વાત કરીએ આપણે. બાયોટેકનોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશનની વાત કરશું, બરાબર. હ્યુમન હેલ્થ એન્ડ ડિસીઝની વાત કરશું. આ બધું કેમાં વાત કરશું? બાયોલોજીની અંદર વાત કરશું, બરાબર છે. ક્લિયર થાય? તો અહીંયા સુધી આ તમારો સંપૂર્ણપણે સિલેબસ હતો. આમાં કાંઈ ડાઉટ હોય તો બે ઝીઝક પૂછી લેવાની છૂટ છે, બરાબર. વાત કરી હતી મેં સરપ્રાઇઝની. તો સરપ્રાઇઝમાં એવું છે ભાઈ કે આપણે લક્ષમ એકેડમી દ્વારા આના માટે ફ્રી યુટ્યુબ સિરીઝ લઈને આવી છે. રોજ રાતે 10 વાગે, બરાબર. આવતીકાલ એટલે કે ભાઈ 21 તારીખથી આ સિરીઝ ચાલુ થઈ જશે. રોજ રાતે 10 વાગે જોડાઈ જાજો, ભૂલતા નહીં. મસ્ત મજાથી 0 થી હીરો લગીનું બધું નોલેજ આપણે આપી દેશું. બીજે ક્યાંય ફોરવા જવાની જરૂર નથી. ક્લિયર થાય? સમજાય? ચાલો, મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.